નમસ્કાર ખેડૂત મિત્રો, સિંધી પ્રાકૃતિક ફાર્મમાં તમારું સ્વાગત છે। આપણી વાલોરને ફરીવાર આપણું ફ્લાવરિંગ આવી ગયું છે। તમે જોઈ શકો છો, જબરજસ્ત બીજી વારનું ફ્લાવરિંગ જુઓ તમે, એક નંબર ફ્લાવરિંગ છે ને, ટોટલી ઓર્ગેનિક પ્રાકૃતિક છે। આ જુઓ, આ વાન્યા ભાઈ બી બેસે છે, કેમ કે પ્રાકૃતિક છે એટલે બધા અમુક આપણા જે જૈવિક નિયંત્રણ માટે જે કીટકો જરૂરી છે તે ઘણા આપણા ખેતરમાં બી આવે છે। જોઈ શકો છો તમે, જોવા મધની માખો બી ઉડે છે। એટલે પ્રાકૃતિક ખેતી ખરેખર જબરજસ્ત રિઝલ્ટ આપે જ છે। તો દરેક મિત્રોને કરવા માટે શરૂઆત કરી દો આજથી, અત્યારથી નવી સિઝનમાં। જુઓ ફ્લાવરિંગ જુઓ તમે, ખાલી એક નંબર જબરજસ્ત જોઈ શકો છો, એક નંબર રિઝલ્ટ છે ને, જોઈ શકો છો। આ ખાલી શેડા પાડા પર જ છે, વેસ્ટ જગ્યા પડી રહી તેમાં મેં બિયારણ મૂકેલું હતું। જુઓ તમે ખાલી ફ્લાવરિંગ જુઓ, જબરજસ્ત ફ્લાવરિંગ છે ને, જોઈ લો। આમાં જીવામૃતનો 1-2 વાર સ્પ્રે આપેલો છે। જુઓ, જીવામૃતનો સ્પ્રે આપ્યા પછી આ જોવાની નથી મળતી અત્યારે પતંગિયા બી, તેની જગ્યાએ જુઓ મારા ખેતરમાં પતંગિયા છે। જુઓ, એકદમ દુર્લભ થઈ ગયા છે પતંગિયા। જે 80થી 90ના છોકરાઓને ખબર છે કે આપણે બધા પતંગિયા પકડતા હતા, આજના છોકરાઓને તો ખબર જ નથી। જોઈ લો, બટરફ્લાય કહે છે ઇંગ્લિશમાં। તમે જોઈ શકો છો, જબરજસ્ત રિઝલ્ટ પ્રાકૃતિક ખેતીનું જોઈ શકો છો તમે। ફ્લાવરિંગ બી જબરજસ્ત, એક નંબર। જુઓ આ પતંગિયા તો ઘણા છે, આવી ગયા છે। હવે આપણે એમને 2 દિવસ પછી દૂધ અને ગોળનો સ્પ્રે કરવાનો છે। દૂધ અને ગોળના સ્પ્રેથી ઘણી બધી મધમાખીઓ ફરી આવશે અને એનું ફલનીકરણ કરશે। પ્રયાગનયન જે આપણે બનેલા હતા 9મા 10મા ધોરણમાં, જોઈ શકો છો, સુપર। આપણા પરવનમાં બી ઘણું બધું રિઝલ્ટ છે જીવામૃતનો સ્પ્રે કર્યા પછી। આપણે તમને પાછો બીજો વિડીયો બનાવીને બતલાવું છું। જોઈ લો, જુઓ ફ્લાવરિંગ જુઓ, સિંગ બી સારી છે, બીજા ફાલની બી સિંગ સારી છે। જુઓ, એટલી જ સાઈઝ છે, જે પહેલી હતી એટલી જ છે ને, જોરદાર। તો મારા સિંધી પ્રાકૃતિક ફાર્મની ચેનલ છે યુટ્યુબ પર, એને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, કોમેન્ટ કરો કે હજુ શું વધારો કરવો, શું સુધારો કરવો। ખેડૂત મિત્રોને વિનંતી, દરેક સાથી મિત્રોને, ફ્રેન્ડ્સને વિનંતી, સપોર્ટ કરો મારી ચેનલને। જય જવાન, જય કિસાન।